પોર્શન ટ્રેકર 22.0માં જે નવો અપડેટ આવ્યું છે તે આજે આપણે જોઈએ. જો મારામાં પોષણ ટ્રેકર 22.0 ઓલરેડી મેં ડાઉનલોડ કરી દીધું છે. આમાં શું અપડેટ આવ્યું છે તે આજે આપણે જોવાનું છે. તો એમાં આપણે જઈશું દૈનિક ટ્રેકિંગ, બરાબર. અહીંયાથી બી જઈ શકાશે. અહીંથી ના જવું હોય તો આપણે હોમ પર જઈને આ જે દૈનિક ટ્રેકિંગ છે ત્યાંથી બી જઈ શકીએ છીએ. થોડી રાહ જોવી પડશે. જો આમાં શું અપડેટ આવ્યું છે, જે આપણે હાજરી છે, THR છે, પ્રી સ્કૂલ પ્રવૃત્તિ છે, બધું તો છે જ, પણ એમાં એક નવું અપડેટ આવેલું છે. એ છે ECC લર્નિંગ. અહીંયા 0 દિવસ બતાવે છે. આ આપણે હવેથી દરરોજ ECC લર્નિંગ પૂરું કરવાનું રહેશે. તમે જેટલું પૂરું કરશો એ અહીંયા દિવસો બતાવશે. ઓકે. પછી આપણે શું કરવાનું છે, આમાં જે ચાલુ રાખવો છે ને ત્યાં ટીક કરવાનું છે. હું ટીક કરું. હવે અહીં આપણને એક પ્લેનું બટન બતાવે છે. આમાં સાંભળવાનું છે. આપણે આજે શું કરવાનું છે તે આમાં બતાવશે. જોઈએ, આપણે સાંભળીએ. આપણને આજે જે પ્રવૃત્તિ કરવાની છે, આપણે આજે જે પ્રવૃત્તિ કરવાની છે તે આપણને આમાં સાંભળવા મળશે. આવ્યું આખું આજે છે એ આપણે આ વોઇસ આખો સાંભળવાનો છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ પર ક્લિક કરીશું. આમાં આપણે શું કર્યું છે, શું જોયું છે, બધું જ બતાવશે. જો મેં 2 મિનિટ એક્ટિવિટી કમ્પ્લીટ કરી, 2 મિનિટ વિડીયો જોયો હતો, તે અહીંયા બતાવે છે, બરાબર. ત્યાર પછી છે અહીંયા આ છે વિડીયો, બરાબર. આ વિડીયો પર આપણે ક્લિક કરીશું તો વિડીયો ઓપન થઈ જશે. વિડીયો ના જોઈતો હોય તો આપણે અહીંયા જે PDF છે એ PDF જોઈને બી આપણે બાળકોને સમજાવી શકીએ. તમે કેટલી મિનિટ જુઓ છો તે પણ અહીંયા બતાવશે. અને તમે જ્યારે વિડીયો પૂર્ણ કરશો તો અહીંયા પૂર્ણ થઈને લીલું થઈને આવી જશે. જો અધૂરો મૂકશો તો અહીંયા પૂર્ણ થાય નહીં. ઓકે. જો મેં આ વિડીયો પૂર્ણ કરેલો છે તમને બતાવી દઉં એકવાર. પૂર્ણ કરેલો વિડીયો મેં ઓપન કરવા પ્રયત્ન કરું છું, પણ એ ઓપન થતો નથી. ક્લિક કરું છતાં પણ ક્લિક નહીં થતું. એટલે એકવાર આપણે પૂર્ણ કરી નાખ્યું એને બીજી વાર આપણે જોઈ શકતા નથી. હવે શું કરું, હવે હું આ બીજો ટેકનોલોજી ઓજાર પહચાને, બરાબર. આ નીચે એક છે વિડીયો, આ વિડીયો છે. આ વિડીયો પર ક્લિક કરીને આપણે જોઈએ. કદાચ આગળની પ્રવૃત્તિ પૂરી નથી કરી એટલે આ વિડીયો પણ ઓપન થતો નથી. આમાં એક વિડીયો આવશે, એ વિડીયો જોવાનો છે અને મેં સ્ક્રીનશોટ લીધા છે, તમને બતાવી દઉં.
જો મારામાં આ પહેલું હતું એ વિડીયો મેં ચાલુ કરેલો. આ વિડીયો ચાલુ કર્યા પછી વિડીયો પૂર્ણ થાય ને તો અહીંયા વિડીયો પૂર્ણ થશે ને તો જ અહીંયા પૂર્ણ પર ક્લિક થશે, તો જ અહીંયા તમે ખરું કરી શકશો. બરાબર. જ્યાં સુધી વિડીયો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તમે અહીંયા ટિક નહીં કરી શકો. પછી આપણે નેક્સ્ટ પર ટિક કરવાનું રહેશે, તો આપણે આગળની પ્રવૃત્તિ જોઈ શકીશું. જેવું આપણે પૂર્ણ કરશું ને એટલે સીધું આ રીતે કમ્પ્લીટ એક્ટિવિટી મેસેજ તમને આવી જશે. ઓકે. એટલે મેં અહીંયા અત્યારે વિડીયો જોઈને પૂર્ણ કરેલ છે, એટલે આ બીજી વાર ઓપન થતું નથી. પછી છે બીજો, टेक्नोलॉजी औजार पहचाने और उनका इस्तेमाल समझे. पीडीएफ है खाली वीडियो है नहीं. पीडीएफ पर टिक नहीं थाय. आपणे शरू करो शू करवानुं छे, आज शरू करो छे त्यां क्लिक करवानुं छे. ओके. अहींया आपणे आ जे पीडीएफ छे एने जोवानुं छे. बराबर. डाउनलॉड थई जशे. डाउनलॉड थई जशे એટલે આપણે જોઈ શકીશું. શેમાં જોવું છે, પીડીએફમાં જોવું, જેમાં જોવું આપણે જોઈ શકીશું. ઓકે. આ આપણી પીડીએફ ઓપન થઈ ગઈ. હવે આમાં જે अलग अलग છે, आप किन सामग्रियों की आवश्यकता होगी, आपको सामान दिख रहा है. बराबर. टेक्नोलॉजी और औजार पहचाने. फिर इस गतिविधि का संचालन कैसे करें, तो देखें. जो 3 થી 4 વર્ષના બાળકો માટે. બરાબર. અને આ છે 4 થી 5 વર્ષના બાળકો માટે, એટલે 5 થી 6 પેલી આ બાજુ છે. तो पहला है अहिया बच्चों को विभिन्न औजार के फ्लैश चित्र कार्ड दिखाए और उनके औजार को पहचानने और नाम बताने को कहे. बाळकों ने आपणे आ कहेवानुं छे. त्यार पछी बीजो छे बच्चों को विभिन्न औजार फ्लैश ये कहेवानुं छे. त्यार पछी आपणे अने उनके प्रत्येक उपकरण के उपयोग, दरेक औजारोनो उपयोग शुं छे, एनाथी शुं लाभ थाय छे, शुं नुकसान थाय छे, केवी सुरक्षा राखवी, आ बधुं ज आपणे बाळकोने पूछवानुं छे. बराबर. आ 5 થી 6 ना बाळको माटे. अने बधा ज माटे गतिविधि भिन्न था. बच्चों के औजार से जुड़ी पहेलियाँ समझाने में व्यस्त रखें. बच्चों को औजार से जुड़ी, बच्चों को मिट्टी, कागज, कार्डबोर्ड या किसी की अन्य उपलब्ध सामग्री के उपकरण बनाने को और उनकी कृतियाँ को सभी बच्चों के साथ साझा करने के लिए कहा जा सकता है. अहींया अलग अलग थीम्स, आ थीम्स है, थीम्सना उदाहरण है. પછી શિક્ષક એટલે આપણે આંગણવાડી કાર્યકરી શું કરવાનું છે તે અહીંયા છે. પછી અહીંયા લક્ષિત પાઠ્ય लक्ष्य और योग्यता, संशोधित अन्य योग्यता क्या देखा जा सकता है. आ बधुं ज आपणे बाळकोने समजाववानुं छे. शिक्षके शुं करवानुं छे बधुं ज आमां लखेલું છે. आ मुजब आपणे आ प्रवृत्ति दररोज कराववानी रहेशे. त्यार पछी प्रवृत्ति पूर्ण थाय तो आपणे आना पर टिक करीशुं, तो अहींया खरुं थई जशे. ओके. पछी आपणे नेक्स्ट पर दबाववानुं छे. आ नेक्स्ट बटन पर क्लिक करीशुं एटले आ आपणी कम्प्लीट प्रवृत्ति थई गई कहेवाय. अने अहींया पण पूर्ण थईने आपणुं आई गयुं.
હવે આને આપણે બીજી વાર ઓપન કરી ના શકીએ, થતું જ નથી. આ વસ્તુ આપણે દરરોજ કરવાનું છે. દરરોજ અલગ અલગ પ્રવૃત્તિ આવશે. એક મેસેજ બીજો આવ્યો છે કે યુ કેન નાવ એન્ડ ટુડેઝ લર્નિંગ ઓર ડુ મોર એક્ટિવિટી એન્ડ ટુડેઝ લર્નિંગ. આ આપણે દરરોજ કરવાનું રહેશે. ત્યાર પછી આપણે એના પછીનું છે खाद्य चार्ट नाम स्वाद स्वस्थ स्वस्थ अस्वस्थ में अंतर. टिक शुरू करिए, ત્યાં ટિક કરીએ, પ્રવૃત્તિ દેખીએ, ડાઉનલોડ કરી થઈ ગયા પછી આપણે એને જોવાનું છે. આમાં પણ 3 થી 4, 4 થી 5, બરાબર. 3 થી 4, 4 થી 5, 5 થી 6 બધા બાળકો માટે અલગ અલગ છે. શું કરવાનું છે, શિક્ષકે આંગણવાડી કાર્યકરે શું કરવાનું છે, થીમ શું છે, બધું જ આમાં બતાવશે, બરાબર. આ બધું જ આપણે બાળકોને કરાવવાનું રહેશે. આ બધું પૂર્ણ થયા પછી આપણે અહીંયા પૂર્ણ કરી નાખવાનું છે. પછી આપણે બેગ જતા રહેવાનું, બરાબર. અહીંયા પૂર્ણ શું છે, એક પહેલા દિવસનું, બરાબર, એક ડે કમ્પ્લીટ બતાવે છે. ત્યાર પછી પોષણ ટ્રેકરમાં બીજું એક અપડેટ આવેલું છે. હોમમાં ટિક કરીએ આપણે. ઘર છે એ હોમ છે, ઘર ગુજરાતીમાં ઘર ને અંગ્રેજીમાં હોમ. એના પર ક્લિક કરીશું. આમાં હોમમાં આપણને આ આગામી બેનિફિશરી ચેન્જ એટલે નવા જે લાભાર્થી આવવાના છે કે બાળકો, સગર્ભા, ધાત્રી જે પણ બદલાવાનું છે એની તારીખ આપણને એમાં બતાવશે. ક્લિક કરીએ એના પર. જુઓ બતાવે છે. અહીંયા છે એક્સપેક્ટેડ ડિલિવરી. બે સગર્ભા છે, તદી નિમિત્તા અને જ્યોતિ. આ બંનેની ડિલિવરી EDD 20 નવેમ્બર અને આની 12 ડિસેમ્બર છે, બરાબર. એટલે 20 નવેમ્બર પહેલાં આપણે આને ધાત્રીમાં લાવી દેવાની છે. જો નહીં આવે તો એ પોષણ ટ્રેકરમાંથી ઓટોમેટિક ઇનએક્ટિવ થઈ જશે. એટલે આપણને પછી લાભાર્થી દેખાય જ નહીં, ઓટોમેટિક પોષણ ટ્રેકરમાંથી નીકળી જશે. એના માટે આપણે અહીંથી જો ડિલિવરી થઈ ગઈ હોય તો આપણે માઇગ્રન્ટ પર ક્લિક કરીને એ લાભાર્થીને આપણે ધાત્રીમાં લાવી દેવાનું છે, બરાબર. ત્યાર પછી છે ઇનએક્ટિવ. આ ઇનએક્ટિવ છે અને કેટેગરી ચેન્જ થઈ ગઈ છે. સગર્ભામાંથી ધાત્રીમાં જતા રહ્યા છે, બરાબર. 6 થી 3માંથી 3 થી 6માં જતા રહ્યા હોય એ બધું આમાં બતાવશે. ઇનએક્ટિવમાં જે લાભાર્થી આ રીતે EDD પૂરી થઈ ગઈ છે આની, તો એ ઇનએક્ટિવમાં જતું રહેશે, બરાબર. એ આપણને અહીંયા બતાવશે. પછી એમાં કંઈ આપણે સુધારો કરી શકીએ નહીં. ઇનએક્ટિવ પર ટિક કરીએ તો આ કિશોરી છે, કિશોરી નથી, આ છે 5 વર્ષ ને 11 મહિનાની બાળકી છે, જે 15 ડિસેમ્બરે 6 વર્ષ પૂરા કરે છે. એટલે 15 ડિસેમ્બરે આ બાળકી ઇનએક્ટિવ થઈ જશે. ઓકે. ત્યાર પછી આપણે આગળ જોઈએ કેટેગરી ચેન્જ. એમાં 3 બતાવે છે, બરાબર. કેટેગરી ચેન્જમાં આપણને 6 માસથી 3નું બાળક છે, બરાબર. એ 3 થી 6માં આવી જશે. કઈ તારીખ છે તો 19 ડિસેમ્બરે 3 થી 6માં આવી જશે. પછી છે
માસનું 3નું બાળક આ છે ભાગ્યશ્રી પંકજ. તો એ 6 થી 3નું બાળક છે, 3 થી 6માં આવી જશે. કઈ તારીખ? તો 22 તારીખ. આ રીતે આપણને બધા લાભાર્થી કઈ તારીખે બીજા ગ્રેડમાં જતા રહેશે એ આમાં બતાવશે. તો આ પહેલાં આપણે સગર્ભા છે તો એને ધાત્રીમાં લાવી દેવાની છે, બરાબર. પછી પાછળથી આપણે કંઈ સુધારા કરી શકીએ નહીં. ઓકે. ત્યાર પછી બીજું અપડેટ છે પોષણ ટ્રેકરમાં જ આપણે કોઈ બી બાળક પર ટીક કરીએ છીએ, બરાબર. તો બાળકના વજન ઊંચે નાખવા માટે આપણે શું કરતા હતા? તો અહીંયા વૃદ્ધિ નિરીક્ષણ, આ વૃદ્ધિ નિરીક્ષણ પર આપણે ટીક કરીશું વજન ઊંચાઈ માટે. પહેલાંમાં ગયા એ 4 વાળું હતું, બરાબર. આમાં આપણે કઈ તારીખે વજન નાખ્યું એ આમાં બતાવે છે, બરાબર. નવેમ્બર મહિનામાં ઓલરેડી આપણે વજન ઊંચાઈ નાખી દીધું છે. તો આ વસ્તુ છે એ અહીંયા કંઈ શો થતું નથી. હવે આપણે બીજી વાર વજન ઊંચાઈ નાખી જ નહીં શકીએ. એક જ વાર નખાશે વજન, એક જ વાર નખાશે, પછી સુધાર થાય નહીં. તો મહેરબાની કરીને 2 થી 3 વાર બાળકનું વજન ચેક કરી લેવાનું, નામ જોઈ લેવાનું, પછી જ સબમિટ કરવાનું. જો તમે ભૂલથી સબમિટ કરી દીધું તો એમાં કંઈ સુધારો થાય નહીં. ઓકે. ત્યાર પછી આપણું એક ગ્રોથ હિસ્ટ્રી જોવાની છે. ગ્રોથ હિસ્ટ્રી, વૃદ્ધિનો ઇતિહાસ એ આપણે જોઈએ. આમાં એક વસ્તુ નવું આવ્યું છે, બાળકના ગ્રોથની આપણે ફૂલ હિસ્ટ્રી પણ જોઈ શકીએ છીએ, બરાબર. આ અલગ અલગ ગ્રોથ ચાર્ટ છે. મહિના આ કેટલા મહિનાથી નાખે છે તો આ એના પર ટીક કરશું તો આપણને એ બાળકની ફૂલ હિસ્ટ્રી બતાવશે. થોડો વેટ કરવો પડશે. જો ફૂલ હિસ્ટ્રીમાં ઉંમર પ્રમાણે વજન, ઉંમર પ્રમાણે વજન, ઉંમર પ્રમાણે ઊંચાઈ, ઉંમર પ્રમાણે વજન ને ઉંમર પ્રમાણે ઊંચાઈ પ્રમાણે વજન, જે આપણે સેમ મેમ કરીએ છીએ એ આ છે સેમ મેમ. આમાં અલગ અલગ ગ્રેડ બતાવેલા છે. જો અતિ કુપોષિત હશે તો એનો કલર આ છે, બરાબર. મધ્યમનો આ છે, સામાન્યનો આ છે, પછી વધારે વજનનો આ છે અને ઓવરવેટનો આ છે. ઓકે. પછી કેટલા મહિના? 3 મહિનાનો આપણે એની હિસ્ટ્રી જોઈ શકીએ છીએ. 11મા મહિનાનો આ છે, 10મા મહિનાનું આ છે અને 9મા મહિનાનું છે. 9મા મહિનાનું આપણે વજન ઊંચાઈ, બરાબર. પછી એનો કયો ગ્રેડ છે આ બધું જ જોઈ શકીશું, બરાબર. સ્ટન્ટિંગમાં હતું, શેમાં હતું, આ બધું આપણે આમાં જોઈ શકીએ છીએ. અને એનો ગ્રોથ બાળકનો બધામાં જ આપણે આ જોઈ શકીએ છીએ. ત્યાર પછી છે સેમમાં કંઈક અપડેટ આવ્યું છે તે આપણે જોઈએ. જે બાળકો સેમ હશે, અતિ કુપોષિત હશે, એને આપણે આમાં બતાવશે કે રેફરલ સ્થિતિ, બરાબર. સેમમાં છે બાળક તો એને આપણે શું લખ્યું છે અહીંયા? આરોગ્ય સંભાળ કેન્દ્રનો સંકલ્પ લો, એટલે CMTC.
અથવા એનઆરસીમાં આપણે આ બાળકને રિફર કરવાનું રહેશે. અહીંયા આરોગ્ય સંભાળ પર આપણે ટિક કરીશું તો નવું પેજ ખુલશે. પછી એ બાળકને આપણે ક્યાં દાખલ કર્યા છે, સિવિલ હોસ્પિટલ, જિલ્લા હોસ્પિટલ, સેન્ટ્રલ હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, બરાબર, CHC, પેટા આરોગ્ય કેન્દ્ર, ખાનગી હોસ્પિટલ, હેલ્થ વેર સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એનઆરસી, બરાબર. આ બધે કોઈ બી જગ્યાએ જે જગ્યાએ દાખલ કર્યા તે આમાં ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આમાં જો હું એનઆરસીમાં ટિક કરું છું, બરાબર. તો એનઆરસીમાં ટિક કર્યા પછી અહીંયા નીચે આ કેલેન્ડર પર ટિક કરવાનું છે. તો એમાં આપણે કઈ તારીખે એનો હોસ્પિટલમાં મોકલેલા કે એનઆરસીમાં મોકલેલા તો એ તારીખ આપણે ક્લિક કરવાની રહેશે. ઓકે, તો અહીંયા આ ટિક કરીને આપણે સબમિટ કરવાનું રહેશે. જેવું સબમિટ કરશો એટલે આગળની વિગતો ભરવાની રહેશે. એમાં બાળકને દાખલ કર્યા પહેલાંનું વજન, બરાબર, કઈ તારીખે બાળકને પાછા લાવ્યા ત્યાર પછીનું વજન, આ બધી વિગતો આમાં નાખવાની રહેશે. એના માટેનો હું એક બીજો વિડીયો બનાવીશ, પછી તમને મોકલીશ. હવે આમાં જે કંઈ અપડેટ હશે એ પાછળ તમને કહેવામાં આવશે.